એમનો પ્રશ્ન છે કે કાજલ લગાવે છે તો આંખોમાં સ્પ્રેડ થઈ જાય છે, તો એના માટે શું કરી શકાય? રાઈટ. સો આ પ્રોબ્લેમ બહુ કોમન છે કે કાજલ તમે જ્યારે બી લગાવતા હો ત્યારે એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 2-3 કલાકમાં સ્પ્રેડ થઈ જાય છે, સ્મચ થઈ જાય છે. તો ધ ઓનલી સોલ્યુશન ઇઝ કે જ્યારે તમે કાજલ લગાવો અંદર ત્યારે તમારે એક બ્લેક આઈ શેડો પાવડરથી એક બ્રશ વડે તમારે એને સેટ કરવું પડશે. એટલે જ્યાં તમે કાજલ લગાવી છે ત્યાં જ એ બ્રશથી તમારે એ પાવડર એના ઉપરથી સેટ કરવું પડશે. તો એ લોંગ લાસ્ટિંગ રહેશે ને તમારું સ્મજ નહીં થાય કાજલ. જી રાધિકાજી, આપણે આમની સમસ્યા સાંભળી. આ સમસ્યા બહુ જ કોમન હોય છે કે આઈ શેડો કર્યો છે અથવા તો સ્મજ થઈ જાય છે, કાજલ છે, આઈ લાઇનર છે, સ્પ્રેડ થઈ જાય અને એ બહુ જ ખરાબ લાગે. તો આઈ શેડ માટે તો આપણે જોઈ લીધું. આઈ લાઇનર માટે આપણે શું યુઝ કરી શકીએ? લિક્વિડ બેઝ યુઝ કરાય કે અત્યારે પેન્સિલ્સ પણ હોય છે, તો એ યુઝ કરવી, શું કરવું? યુઝ્યુઅલી લાઇનર્સ માટે કે તમે લિક્વિડ લાઇનર્સ અવોઇડ કરો તો વધારે સારું. જેલ લાઇનર્સ બી આવે છે એક વસ્તુ કે જે સોફ્ટર લુક આપે તમે. એટલે જેલ લાઇનર લગાવીને તમે એને સ્મચ કરો, પછી એના પછી તમારે સેટ બી કરવું પડે એને બી અલોંગ વિથ મેં તમને જે કાજલની કીધી પદ્ધતિ, ધ સેમ વે કે તમે લિક્વિડ લાઇનર બી તમે કરતા હો તો એના પર ઇટ્સ બેટર યુ ડુ સેટિંગ વિથ અ લિક્વિડ પાવડર, બ્લેક આઈ શેડો પાવડર. જેલ બી યુઝ કરો તો એ કરો. એન્ડ ધ થર્ડ ઇઝ વોટરપ્રૂફ આઈ લાઇનર. એટલે જો કરવી જ હોય લાઇનર તો આઈ સજેસ્ટ કે વોટરપ્રૂફ આઈ લાઇનર કરો, લિક્વિડમાં યુઝ કરવું હોય તો. જે આપણે આંખોની વાત તો કરી, હવે લિપસ્ટિક પર આગળ વધીએ તો લિપસ્ટિકના કલર શેડમાં અત્યારે ઘણા ઇન્ટ્રેન્ડ હોય છે કલર, તો એ કઈ રીતે ચૂઝ કરવા? નાવ ઇન્ડિયન કમ્પ્લેક્શનને જ્યારે વાત આવે ત્યારે લેડીઝને ઘણી લાઈક એ હોય કે મારે બહુ લાઇટ બ્રાઇટ શેડો સૂટ થશે કે નહીં. રેડ ઇઝ ઇન, પણ એ સૂટ થાય એ તમારે જોવું પડે ખાસ. તો ન્યૂડ પિંક્સ સેફ ઓપ્શન છે. બ્રાઉન્સ પર તમે જાઓ કે પિંક બ્રાઉન શેડમાં કોઈ હોય એ તમે જાઓ તો સમથિંગ વેરી સટલ, એટલે બહુ લાઉડ ના હોય લિપસ્ટિક, કે તમારા નેચરલ લિપ શેડમાં એક તમારો યુનિફોર્મ એક કલર થવો જોઈએ. લાઇટ ડાર્ક તમારા લિપ્સ નેચરલ કલર હોય એ તમારે એને હાઇડ કરવાનો છે. ન્યૂડ પિંક્સ ટોપ્સ હોય ઓર બ્રાઉન્સ લાઇક આઈ સેડ, સો એ બધા કલર્સ. કોરલ ઇઝ ઓલ્સો ઇન. ઇફ યુ કેન કેરી કોરલ કલર તો યુ કેન ઓલ્સો અપ્લાય દેટ. જે લિપસ્ટિકમાં બે ટાઈપ હોય છે, એક તો ગ્લોસી અને મેટ, તો એના વિશે આપ શું કહેશો? કયું યુઝ કરી શકાય? રાઈટ. સો ડ્યુરિંગ ડે ટાઈમ આઈ વુડ સજેસ્ટ કે મેટ યુઝ કરો. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ પુટ ગ્લોસ તો તમે જસ્ટ લિટલ બિટ ગ્લોસ ઇન ધ સેન્ટર ઓફ ધ લિપ્સ તમે અપ્લાય કરી શકો. ઇન ધ ઇવનિંગ પાર્ટમાં તમે શિમરી ઓર મોર ક્રીમી લિપસ્ટિક્સ યુ કેન યુઝ. બટ ધ થિંગ ઇઝ કે તમારે લોંગ ટાઈમ સુધી ટકાવી હોય તો તમારે પહેલાં લિપ લાઇનરથી આખો લિપ કવર કરવો પડશે. ફિલ ધ એન્ટાયર લિપ વિથ ધ લિપ લાઇનર એન્ડ ધેન અપ્લાય યોર લિપસ્ટિક ઓન ટોપ ઓફ દેટ.